કનૈયા પાડા રાજા મારા પાડા રાજા પાવ મારો બાળો રે રાજા એ તમે લડકાયાવો એ કનૈયા પાડા રાજા મારા પાડા રાજા પાવ આપા આપા બાળો રાજા મારો બાળો રે રાજા મારા સમી ભુવાનું માનનું માદળિયું મારી વેણ જાય તારા વેણ લોવટા મારી ચામુંડ કોઈ દી જાય નહીં પણ બાપ દુનિયાની માલિબા કદાચ ચોટીલાના ડુંગરની કદાચ સાંભળ જાય મહેમાન થયો ને માટેના પટાગણની માલિબા કદાચ મારા ભૂખના ડુંગરવાળી મારી સાવણ જ્યારે આવ્યો હોય બાપ પણ જા મારા સમીપમાં દુનિયાની માલિબા કદાચ મેં સાવણ તારો બાવડું ચાલ્યું હોય પણ સાવણ કહું એટલા વાના કરતો જાણ દુનિયાની માલિબા એ કદાચ તારી આંખની માલિબા જો હોશિયાર આહુડું પડવા દઉં ને તેથી તો ભૂખના ડુંગરવાળી સાવણ ન થાય બાપ ચોટીલે હા મળ્યા એ મળી ચોટીલે વહે ન મળી દેવલઈ સામુંડા મળી વહે મારા સની ગુવાની કોઈ મઢની મોવડી ન લઈ માતાજી લઈ ચામુંડા મારા દીકરા કદાચ વિપત પડે વિપતના વાદળા ઘેરા એટલું તો નહીં કદાચ મારા દીકરા કદાચ ભાલ માથે બુકરા વાગવા માંડે અરે મારા સની દીકરા કદાચ ભાલ માથે બુકરા વાગવા માંડે એક દીના સમયે કદાચ મને ચામુંડ ટપોર માર અને મારા દીકરા કદાચ અધૂરા વેણે જો કદાચ પૂરી વાત ન કરતી આવું ને તો મને તારા ખાધેલા ખોડિયા મને સાંભળીને હરામ હોય હો
મારી ચામુંડ આવી છે ને માં ભગવતી ચામુંડને રમાડીશ ત્યારે એ હાલો છોડી લે ડાકલા વાજા ચામુંડ મના છોડી લે ડાકલા વાજા એ છોડી લે ડાકલા વાજા ચામુંડ મના ચામુંડ મના ચામુંડ મના છોડી લે ડાકલા વાજા ધોળી જે લોબડીએ રાખી દે તારા ભુવાની લાજ આ મારી પાણીમાં ખોડિયાર તારો જેથી પરહાર સાત આ દુનિયાની માલવા કોઈ ભુવાએ કોઈ રાવણ દેવે તો કોઈ ભગતે દુનિયાની માલવા માતાજીને રૂબરૂ નથી જોઈ પાયો પણ જેથી માતાજીએ ભુવાનું બાવડું જાણ્યું હોય ને ભુવાનો ને માતાનો એક વ્યવહાર બંધાઈ જાય તેથી એ મારે ચામુંડ હોય તો ભલે મારી ખોડિયાર હોય તો ભલે ને એટલું કે મારા દીકરા કદાચ મેં ખોડિયાર તારું બાવડું જાણ્યું હોય ને તો આ જગતની માલપા પાપથી બે ડગલા પાછો આવ્યો એ પુણ્યથી બે ડગલા આગળ આવ્યો જા અને જગતની માલમાં આગળ લાંબી કરીને જો સીનું પાડી દે માનજો મામડિયાની ખોડી આવી બા ખોડી આવી બા જે તમે માવતર માણો અમે બાળક છીએ તમારા તમે માવતર મારું અમે બાળક છીએ તમારા જય માટેલવાળી ખોડિયા જાળી મારી બી હો લંકાના રણ મેદાનની માલવા જ્યારે પરમાત્મા રામ અને ગઢલંકાનો રાજા રાવણ જ્યારે લંકાના મેદાનની માલવા જ્યારે યુદ્ધ ચૂકાય તેથી પરમાત્મા રામ રાવણ આરે જેને 4 પ્રકારનું યુદ્ધ કર્યું શામ દામ દંડ અને ભેદ પણ રાવણ કોઈથી જીત્યો જીતાય નહીં માર્યો મરાય નહીં તેથી પરમાત્મા શ્રી રામે પોતાના નાના ભાઈ લક્ષ્મણને કીધું લક્ષ્મણ આ રાવણ આજે આપણે 4 પ્રકારનું યુદ્ધ કર્યું શામ દામ દંડ ભેદ
પણ રાવણ કોઈથી મર્યો મરતો નથી, જીતો જીતા. જેથી એના નાના ભાઈ લક્ષ્મણે કીધું, મોટા ભાઈ જ્યાં રાવણને મારવો હોય, લંકાની માલમાં યુદ્ધ જીતવું હોય તો આપણી આગળ એક જ હથિયાર છે. કોણ? કે આપણી કુળની દેવ વિહોજને બોલાય. બાપ તેની લંકાના મેદાનની માલમાં પરમાત્મા શ્રી રામે પોતાની કુળદેવમાં વિહોજને યાદ કરીને તેની માતાજી આવીને એટલું કીધું, ખમા મારા રામ લાલા, એ હું તો જરૂરી તારા રથે બેઠી હતી, પણ ક્યારે મારો રામ મને હાથ પાડે બાપ. તો હવે તો બાપ એ કદાચ તે મને હાથ પાડ્યો હોય ને, કદાચ મારો રામ હુકમ કરે તો રાવણ નું એક એક માથું ઉતારું, અને કદાચ મારો રામ હુકમ કરે અને એ કારણે જો 10 માથા નો ઉતારી લઉં ને, એ તેલ તો તારી વિહો. મારી થાપાની મેલડી આવે. મારી તું મારી ખોરાક તું મારો કાયદો 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 કાયદો. મેલડી તને હાલ નો કહેવાય. તમારા સંઘમાં મેલડીના થાપા પડ્યા હોય ને, મારી મેલડીનો સીધો તો આજે નો સુકાય, કાલે નો સુકાયો. કદાચ મારી મેલડીનો સીલો સુકાઈ જાય અને આ દુનિયાની માલ વધારે કઈ ઓળખાણ રહેવા દઉં ને, એ થઈ તો થાપાવાળી મેલડી ન બોલાય. મારી ક્યાં ગઈ મારી ચકોડે લગાડી ના ગણી મારી મેલડી. ક્યાં ગઈ મારી માયાનું મંડાણ, મારી મેલડી મેલડી તન બોલાવું. મારી થાપાની મેલડી આવી છે, માતાજી મેલડીને રમાડીશ ત્યારે એ તારા હવા હવા મણના તાવા, તારા હવા હવા મણના તાવા. એ તારા હવા હવા, તારા હવા હવા, તારા હવા હવા મણના તાવા, મેલડી હવા હવા મણના તાવા.
બિરસા મુંડા માતની જય